i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસી એક્શન મોડમાં। ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નકલી તથા કેમિકલયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગે સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે। એસએમસીના વડા એસપી મયુર ચાવડાની દેખરેખ હેઠળ ટીમોએ ભાવનગરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 13 આરોપીઓ ઝડપાયા। એસએમસીએ કથિત ઝેરી દારૂના સપ્લાય નેટવર્ક સામે કાર્યવાહી કરી રઈસ અને ગૌતમ સોલંકી સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે। રઈસને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપવામાં આવ્યો હોવાની માહિતી છે। 10 દિવસના પોલીસ રિમાન્ડ તમામ 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આંતરરાજ્ય નેટવર્કની તપાસ। પોલીસ તપાસમાં બ્રાન્ડેડ બોટલોમાં કથિત રીતે ઝેરી મિથેનોલ ભેળવી નકલી દારૂ તૈયાર કરાતો હોવાની વિગતો સામે આવી છે। રો મટીરિયલ બોટલો અને સ્ટીકરો અમદાવાદ, દિલ્હી તથા મધ્યપ્રદેશથી મેળવવામાં આવતા હોવાની તપાસ ચાલી રહી છે। સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી। લઠ્ઠાકાંડમાં કથિત પોલીસ બેદરકારી સામે આવ્યા બાદ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। દિલ્હી, એમપી અને ગુજરાતમાં તપાસ। એસએમસીની ટીમો હાલ દિલ્હી, મધ્યપ્રદેશ તથા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં દરોડા અને તપાસ હાથ ધરી કથિત નકલી દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। બીજી તરફ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને લઠ્ઠાકાંડના આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી પણ સામે આવી છે। લઠ્ઠાકાંડ બાદ એસએમસીની આ કાર્યવાહીથી નકલી દારૂના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થાય છે કે કેમ તેના પર હવે સૌની નજર છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે। એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે। હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે। જે રઈસ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે। તો રઈસની મૂવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે, હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યો છે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું। શું કહો છો? હા, જે સરખેજમાં છે, જે ટ્રાન્સપોર્ટર છે, એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી। રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે। ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું। હાલ એ બાબતે કમેન્ટ નથી કરવી, પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી આપીશ। મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે, તે ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે। કચ્છ મુન્દ્રા સુધી તપાસ એ વાત એવું વિષયનો કોઈ તથ્ય નથી। હાલ 21 આરોપીઓ જે એફઆઈઆરમાં છે એમાં નરેન્દ્ર યાદવ છે, એનું મૃત્યુ થયું છે। અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે। રઈસનો જે મેઇન રોલ છે, રઈસને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે। એને એરેસ્ટ કરવાની ને એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆરમાં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં। નરેન્દ્રનું શબ છે તે પીએમ પેરા સિવાય સર જવા દેવામાં આવ્યો છે। સર નરેન્દ્રનું શબ છે આજે સાંજે નરેન્દ્રનું શબ છે તેનું પીએમ ન કરાવવામાં આવ્યું। ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે। શા માટે આવી તેમને કામગીરી? અમારો કામ તપાસનું છે, એ બાબતે કંઈ કોમેન્ટ ના કરી શકું। એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રઈસ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો। જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લીકર પ્રક્રિયા ટાઈપનું છે। IMFLની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે। એ હું કમેન્ટ ના કરીશું, ડોક્ટર આપને કહી શકશે। ગૌતમની તપાસમાં સામે આવ્યું છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપતો હોય વર્તેજના? એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં। હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠાકાંડ છે એ બાબતે છે। પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ। આપણે જે આરોપીઓનું લિસ્ટ બનાવ્યું તેમાં નરેન્દ્ર યાદવ નામનો આરોપી છે,
તેનું મોત જ્યાં પણ થયું હોય આપણે એની ડેડ બોડી પીએમ કરાવ્યા વગર પાછી કેવી રીતના આપી અને તે મામલે રહસ્ય શું છે સર? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે જ્યારે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ મૂકી જ દઈશું આપને. યુ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. સર પીએમ વગર બોડી આપી કેવી રીતે શકાય? સર બોટલમાં દારૂ હતો, પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો. જે એફએસએલના રિપોર્ટ છે એ એફએસએલના રિપોર્ટ તમે જે અમારી એફઆઈઆર છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લીકર છે એ લીકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલને ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપને મળશે. એ પણ વાત છે ઇથેનોલ બનાવવા ગયા હતા અને મિથેનોલ બની ગયું છે. ના, એ વાતનો તથ્ય નથી. એ વાતનો તથ્ય નથી. હિન્દી